हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રીયન સ્ટાઇલના પાત્રા। મિક્સરના કપમાં 7 થી 8 લસણની કળી, સ્વાદ પ્રમાણે આખું મીઠું, 10 થી 12 લીલા મરચાં, 1 ટીસ્પૂન જીરું, ચપટી હિંગ, अर्धो टीस्पून हळदर, अर्धो टीस्पून खांड અને અડધું લીંબુનું જ્યુસ નાખીને પેસ્ટ બનાવી લઈશું। તૈયાર થયેલી આ પેસ્ટને 4 કપ ચણાના લોટમાં મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં 2 ટીસ્પૂન સફેદ તલ અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। ચણાના લોટમાં પાણી નાખતી વખતે ધ્યાન રાખશો ખીરું વધારે પાતળું ન થઈ જાય। પાત્રાના પાનને લગાડવા માટે ચણાના લોટની પેસ્ટ તૈયાર છે। હવે આપણે પાત્રાના પાનને ચણાના લોટની પેસ્ટ લગાડીશું। પાત્રાના પાનને ચણાના લોટની પેસ્ટ લગાડતી વખતે એક વાતનું ધ્યાન રાખશો। પાનને જ્યારે આપણે ચણાના લોટની પેસ્ટ લગાવીશું ત્યારે પાત્રાના પાન એકબીજા ઉપર ઊંધા છત્તા મૂકવા। પાત્રાના 4 પાન લઈને આપણે પાત્રા માટેનો એક રોલ તૈયાર કરીશું। પાત્રાના પાનને ચણાનો લોટ વ્યવસ્થિત રીતે લગાડશો જેથી પાત્રા તમારા ટેસ્ટી બનશે। પાત્રાના પાનને ચણાના લોટની પેસ્ટ લગાડીને ટાઈટ બાંધી લેશો। પાત્રા માટેના રોલ તૈયાર છે। એક મોટા તપેલામાં જરૂરિયાત પ્રમાણે પાણી લઈશું। એમાં અડધું કાપેલું લીંબુ નાખીશું। આ તપેલીની ઉપર સ્ટીલની ચાળણી તેલ લગાવીને મૂકશો। તૈયાર કરેલા પાત્રાના રોલ આ ચાળણીની ઉપર મૂકશો। ત્યારબાદ આ ચાળણીને તમે એક સ્ટીલના ઢાંકણીથી ઢાંકી મૂકશો અને 20 થી 25 મિનિટ સુધી આ પાત્રાને બોઇલ થવા દેશો। ઢાંકણ ખોલ્યા બાદ આ પાત્રાના રોલને ઠંડા થવા દેશો। રોલ ઠંડા થયા બાદ તેને ગોળ આકારમાં મીડિયમ સાઇઝમાં કાપી લેશો। હવે આપણે આ કાપેલા પાત્રાને શેલો ફ્રાય કરી લઈશું। શેલો ફ્રાય કરવા માટે એક પેનમાં થોડું તેલ નાખીને ગરમ થવા દેશો। તેલ ગરમ થયા બાદ એમાં કાપેલા પાત્રા એક એક કરીને ફ્રાય થવા મૂકશો। પાત્રાને શેલો ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખશો। પાત્રાને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થવા દેશો। હવે આપણા આ પાત્રા ગોલ્ડન બ્રાઉન થઈને તૈયાર છે। ગોલ્ડન બ્રાઉન થયેલા આ પાત્રાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। મહારાષ્ટ્રીયન પદ્ધતિના પાત્રા ખાવા માટે તૈયાર છે।